ગરીબોના અનાજ પર તરાપ વિશે સુરતના પાંડેસરાની સસ્તા અનાજની દુકાનમાં છેતરપિંડીનો ખુલાસો થયો છે। એક બાતમીના આધારે પુરવઠા વિભાગે સરકારી અનાજની દુકાનમાં રેડ પાડી હતી। રૂપિયા 7.24 લાખની છેતરપિંડીનો પર્દાફાશ કરાયો છે। મહત્વપૂર્ણ છે કે વેપારી સસ્તા અનાજની દુકાનના સંચાલકના અંગૂઠાની નકલ છાપથી પોર્ટલ લોગિન કરતો હતો। સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે। ની ગેરહાજરીમાં અનાજ વિતરણ થાય છે એવી ફરિયાદ મળતા અહીંયા તપાસ કરવામાં આવી અને એ ફરિયાદમાં તથ્ય જણાયેલ છે। એ વખતે પરવાનેદાર શ્રી ગેરહાજર હતા। વધુ વિગતવાર તપાસ કરતા પરવાનેદાર શ્રી કેનેડા ખાતે એમને પેરાલિસિસ થયું એની ટ્રીટમેન્ટ માટે ગયેલા છે। એ મોટો પ્રશ્ન હતો, એટલે એની વિગતવાર તપાસ કરી અને ત્યાં જે હાજર તોલાટ હતા એમનો જવાબ મેળવ્યો, એટલે એમણે પરવાનેદારના જમણા હાથના અંગૂઠાની ડુપ્લિકેટ રબરની છાપ બનાવી અને એનાથી એ લોગિન કરતા હતા।